બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જમણા ગામે શેણલ માતાજીના મંદિરે ભવ્ય રમેણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે તેની તૈયારીઓ તડામાર ચાલી રહી છે। આ આયોજન તારીખ 2/4/2024 રોજ કરવામાં આવશે। શેણલ પરિવાર થરાદ વાવ મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જમણા ગામના સમસ્ત સમાજ ઉપસ્થિત રહેશે। થરાદ વાવ પંથકમાંથી તમામ ધર્મપ્રેમીને જાહેર આમંત્રણ છે। અમારા સંવાદદાતા થાનાજી રાજપૂતને એક ટકોર બનાસકાંઠા જિલ્લામાં ત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ છે, ત્યારે રાજકીય આગેવાનો અને ખાસ નોંધ કે જમણા ગામે માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવો ત્યારે કોઈ પણ ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસારણ ઉપર સખત પ્રતિબંધ છે। કોઈ પણ ચૂંટણીલક્ષી પ્રચાર માટે માતાજીના સ્ટેજ પર આવવા માટે સખ્ત પ્રતિબંધ છે। ચૂંટણી પ્રચાર માતાજીના રમેણ બાદ બીજા દિવસે જેને પ્રચાર કરવો હોય તે કરી શકે છે। અત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જમણા ગામે શેણલ માતાના આસ્થાન અને જે શેણલ માતાનું મંદિર આવેલું છે, ત્યાં વાવ થરાદ શેણલ માતા પરિવાર દ્વારા ભવ્ય રમેણનો મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે। તડામાર તૈયારીઓને લઈને અત્યારે ધર્મપ્રેમીઓ અને મા શેણલના ભક્તો ખૂબ જ ખુશ છે અને સમસ્ત જમણા ગામ ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે। અને ખાસ કરીને ત્યાં બનાસકાંઠા જિલ્લાની અંદર લોકસભાની ચૂંટણીનો માહોલ છે, ત્યારે હું રાજકીય આગેવાનોને નમ્ર વિનંતી અને અપીલ કરું છું કે 2/4/2022 રોજ રાત્રે શેણલ માતાના મંદિરે રમેણ મહોત્સવ છે, ત્યારે ચૂંટણી લક્ષીને કોઈ પ્રચાર કરવા ઉપર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કોઈ પણ રાજકીય કાર્યકર્તા ચૂંટણી લક્ષીને પ્રચાર કરવા માટે મહેરબાની કરીને સ્ટેજ ઉપર ન જવું એવી એક વિનંતી છે। અને જો પણ કોઈ સ્ટેજ ઉપર જવાની કોશિશ કરશે તો તેને પણ રોકવામાં આવશે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।